11મી કલમને આપણે ખોલીએ, કેમ કે વાંચો. હા, કેમ કે મારા વડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે હા, અને તારા આવર્તના વર્ષો વધશે. હાલેલુયા, હાલેલુયા. બંને હાથોને ઊંચો થઈને બોલ્યા હાલેલુયા, 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 હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, નીતિ વચન 9:11 ની અંદર વાંચીએ છીએ, ત્યાં કહે છે કેમ કે મારા વડે તારા આયુષ્યની વૃદ્ધિ થશે. હાલેલુયા, હાલેલુયા. આપણો પ્રભુ આપણને જણાવે છે કે મારા વડે, પ્રભુ વડે આપણા આયુષ્યની વૃદ્ધિ થશે. અને કહે છે, શું કહે છે? તારા આવર્તના વર્ષો, તારા આવર્તના વર્ષો વધશે. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ, આયુષ્ય ક્યારે લાંબુ થાય છે. આપણું આયુષ્ય, આપણી જિંદગી જે પરમેશ્વરે પૃથ્વી પરનું જીવન આપ્યું છે, એને જીવન આપતા એ પ્રભુએ આપણી આયુષ્યની મર્યાદા પણ ઠરાવી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરે આપણા આયુષ્યની મર્યાદા પણ ઠરાવી છે. મારા પેટની અંદર રચના કરતા સમયે જ એ પ્રભુએ મારા અને તમારા આયુષ્યની મર્યાદા ઠરાવી છે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એ આયુષ્યની મર્યાદા એ પરમેશ્વરની ઈચ્છા વગર એને આપણે ઓળંગી શકતા નથી. પરંતુ તમને કહેવા માંગુ છું, એ પ્રભુએ આયુષ્ય આપ્યું છે, એની અંદર જો પ્રભુ વચનની અંદર લખ્યા પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ, તો 50 વર્ષની હોય તો 60 વર્ષ થવું હોય, 60 વર્ષની જિંદગી પ્રાપ્ત કરવી હોય તો પ્રભુને આગળ કંઈક કરવું પડે છે. કેમ કે એક કેવળ પ્રભુ જ આપણા આયુષ્યને વધારી શકે છે. હાલેલુયા, હાલેલુયા. શું તમે વિશ્વાસ કરો છો? વિશ્વાસ કરો છો? કેમ કે આપણો પ્રભુ એ આપણા આયુષ્યની વૃદ્ધિ કરી શકે છે. કોઈ મનુષ્ય એ આપણા આયુષ્યની વૃદ્ધિ કરી શકતો નથી. પરમેશ્વરના વચનની અંદર આપણને જોવા મળે છે, પ્રભુના વચનની અંદર જોવા મળે છે. બીજો રાજા એનો 20મો અધ્યાય 1 થી આપણે 6 કલમ સુધી વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે. ત્યાં વાંચીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે હિજકિયા રાજા મરણતળ માંદો હતો, પરંતુ એ સમયે એમને આયુષ્યની મર્યાદા પૂરી થઈ રહી હતી, મરણતળ માંદો પડી ગયો હતો. પરંતુ એ સમયે જ્યારે પરમેશ્વરની આગળ મસ્તકને નમાવે છે, મસ્તકને ઝુકાવે છે, ત્યારે એના જીવનની અંદર 15 વર્ષની વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બંને હાથોને ઊંચો થઈને બોલીએ હાલેલુયા, ઊંચા સ્વરે બોલીએ હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે કે આપણા આયુષ્ય એ પ્રભુ વડે વૃદ્ધિ થાય છે, અને આવર્તના વર્ષો પણ પ્રભુ એ વધારે છે. મનુષ્ય કશું કરી શકતો નથી. આજે આયુષ્યને વધારવાના માટે જગતની અંદર ઘણી બધી કંપનીઓ આવી છે, ઘણી બધી એવી પ્રોડક્ટો વેચી રહી છે. શું કહે છે તમને ખબર? તમને કહે છે કે આ દવા તમે લેશો એટલે તમારા આયુષ્યની વૃદ્ધિ થઈ જશે, તમને આમ થશે, તમને આમ થશે, તમને આમ થશે. એ દવા કશું કરી નાખવાની નથી, દવા ઉલટકની મારી નાખશે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જે જીવન આપે છે અને જીવ આપે છે ને જીવ લે છે, એના જ હાથની અંદર છે આયુષ્યની વૃદ્ધિ કરવાની. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે હિજકિયા જ્યારે મરણતળ માંદો હતો, ત્યારે પરમેશ્વરની આગળ એને મસ્તકોને નમાવ્યા. પ્રભુને આગળ એને મસ્તકોને નમાવ્યા. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એના જીવનની અંદર એ 15 વર્ષની વૃદ્ધિ એ પ્રાપ્ત કરે છે. 15 વર્ષ. હું મારા મુખની વાત બોલતો એવું લાગતું હોય તો બીજો રાજા 20મો અધ્યાય 1 થી 6 કલમ તમે વાંચજો, તમે વાંચજો, તમને ત્યાં જોવા મળશે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે, હું તારા આવર્તમાં 15 વર્ષ વધારીશ. અને પ્રભુએ એ 15 વર્ષ વચન પ્રમાણે એ વધારે આપણને જોવા મળે છે. પરંતુ આજે હું તમને કહેવા માંગુ છું કે આપણા આયુષ્ય ક્યારે લાંબો થઈ શકે છે. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, હિજકિયા મરણતળ માંદો હતો, એના આયુષ્યની મર્યાદા પૂરી થઈ રહી હતી, પ્રભુને આગળ ઝૂક્યો, 15 વર્ષ એ વધ્યા. ત્યાં આપણને જોવા મળે છે
કે પ્રભુની આગળ મસ્તક નમાવાથી આપણા આયુષ્યની આપણે વૃદ્ધિ જઈ શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. પરંતુ આ સમયે પહેલી બાબત તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. એફેસીયનો પત્રો એનો 6 અધ્યાય 2 અને 3 કલમને આપણે વાંચીએ. એફેસીયનો પત્રો એનો 6 અધ્યાય 2 અને 3 કલમ. તારા બાપનું તથા તારી માનું સન્માન કર. વાંચનારનો થોડો અવાજ આપી દો. તારા બાપનું તથા તારી માનું સન્માન કર, હા, તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. હાલેલુયા, હાલેલુયા. અને 3 કલમ શું કહે છે? એ સારું કે હા. તારું કલ્યાણ થાય હા, અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય. શું કહે છે? પૃથ્વી પર કોનું આયુષ્ય લાંબુ થાય? કોનું આયુષ્ય લાંબુ થાય? ફરી દરેક વ્યક્તિ ધ્યાનમાં લો. એ સારું કે હા, તારું કલ્યાણ થાય. પહેલી બીજી કલમ વાંચો ફરી. તારા બાપનું તથા તારી માનું સન્માન કર, હા, તે પહેલી વચનયુક્ત શું કહે આજ્ઞા છે? છે. તારા બાપનો અને તારી માનો સન્માન કર. અને સન્માન કરવા દ્વારા શું થાય છે? શું થાય છે? આયુષ્યો, 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 જીવન, જીવન લાંબુ થાય છે. હાલેલુયા, હાલેલુયા. અહીં બેઠેલામાંથી હરેકનું હું કહેવા માંગુ છું, પોતાના મા બાપનું સન્માન કરનારા બનીએ. હાલેલુયા, 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 હાલેલુયા. કેટલા જણ બેઠા છે જેઓ પોતાના મા બાપનું સન્માન કરે છે ખરા અંતઃકરણથી? કેટલા જણ કહી શકે છે કે હું મારી બાપનું સન્માન કરું છું? હાથ તો થોડા બતાવી શકો છો. હે, ખરા અંતઃકરણથી તમે સેવા કરો છો? હાથ બતાવો. હે, બહુ ઓછા છે. હે, મા બાપ જેણે જન્મ આપ્યો છે એને ભૂલી જવાનું? ભલે મા બાપ ગાળ આપતા હોય પરંતુ તેને ભૂલવાનું નહીં. ભલે મા બાપ ગાળો આપતા હોય પરંતુ તેને ભૂલવાનું નહીં. આજે કેટલાક એવા જગતની અંદર પરિવારો છે જે જન્મ આપનાર માતા અને પિતા છે એને ભૂલી જાય છે. એક વખત એને પરિવાર કર્યા બાદ એ માતા પિતાને લાત મારે છે. આજે વૃદ્ધાશ્રમોની અંદર તમે ચેક કરજો, વૃદ્ધાશ્રમ ભરાઈ ગયેલી છે. બધી વૃદ્ધાશ્રમો બધી ભરાઈ ચૂકેલી છે. આજે ઘણા બધા એવા માતા પિતા છે જેઓએ બાળકને પૈસા ખર્ચીને ભણાવ્યા છે. જેણે પોતાનું બાળક આગળ વધે એના માટે પોતે પણ વેચાઈ ચૂક્યા છે. એટલે હદ સુધી માતા પિતા પોતાના બાળકના માટે મહેનત કરે છે. પોતાનું સર્વસ્વ વેચી નાખ્યું છે. વેચીને પોતે ભૂખ્યા રહીને બાળક ભૂખું ના રહે, બાળકની ફી સ્કૂલની અંદર બાકી ના રહી જાય એના માટે પોતે ભૂખ્યા રહીને બાળકના માટે પૈસા ખર્ચે. પોતે ચંપલ ના પહેર્યા હોય બાળકને ચંપલ પહેરાવે. પોતે ફાટેલા કપડાં પહેરીને બાળકને સારા કપડાં પહેરાવે. અને એ રીતે આજે માતા પિતાઓ પોતાના બાળકોને ભણાવે છે. ના, જો અહીં બેઠેલા હરેકના માતા પિતાઓ છે આજે છે ને હરેકના હોતા છે. કેટલાકના માતા પિતાઓ પ્રભુના ઘરે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, પૃથ્વી પર જ્યાં સુધી જીવન જીવીએ છે ત્યાં સુધી હરેક વ્યક્તિએ પોતાના માતા પિતાનું સન્માન કરવું જોઈએ. સન્માન કરવું જોઈએ. માતા પિતા શું નહીં કરતા પોતાના બાળકના માટે? જેઓની પાસે જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન આપીને બાળકને આગળ કરતા છે. પરંતુ એ જ બાળકો એ જ માતા પિતાને હાથ પકડીને, જે હાથોએ માતા પિતાને ચાલતા શીખવાડે છે, જે હાથોએ એને સ્કૂલમાં લઈ જઈને મૂકી આવે છે, એને જ્ઞાન અપાવે છે, એ જ હાથોને પકડીને લઈ જઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા છે બાળકો. એ જ હાથને પકડીને ઘરમાંથી બહાર કાઢી મૂકતા છે. એ જ હાથને પકડીને ઘરના પાછળ એને મોકલી દેતા છે.
એ જ હાથ પકડીને ગામની બહાર કાઢી મૂકતા છે. આજે એવા ઘણા બધા પરિવારો છે. અહીં બેઠેલામાંથી કેટલાક એવા હોય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તારા પિતાનો તથા તારું માનું સન્માન કર. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તે પહેલી વચન યુક્ત આજ્ઞા છે. હાલેલુયા, હાલેલુયા. બધા મળીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો માતા પિતાનું સન્માન કરે છે તો વચન કહે છે, તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય. તારું કલ્યાણ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જગતની અંદર એ બાબતો આજે બહુ ઓછી જોવા મળે છે. પોતાના માતા પિતાને આજે ભૂલી ગયા છે. સમય એવો આવી ગયો છે, માતા પિતા ખાય ત્યાં માતા પિતા જમવા બેસે ત્યાં બાળકો ના બેસે, બાળકો જમવા બેસે ત્યાં માતા પિતા ના બેસે. ઘણીવાર માતા પિતાની અંદર જ પણ ઘણી તકલીફો હોય છે, ઘણીવાર બાળકોની અંદર પણ તકલીફો હોય છે. એવા પણ પરિસ્થિતિ આવી ગઈ છે કે માતા પિતા જમવા બેસે ત્યાં બાળકો ના બેસે, બાળકો બેસે ત્યાં માતા પિતા ના બેસે, પતિ બેસે ત્યાં પત્ની ના બેસે, પત્ની બેસે ત્યાં પતિ ના બેસે. એવી બધી પરિસ્થિતિ આજે ચાલી રહી છે. એવા બધા સંજોગો આવી ગયા છે. પરિવારો પહેલાના સમયની અંદર પરિવારો પાસે આશીર્વાદ ના હતા, પરંતુ એ સમયના અંતરે પરિવાર એકબીજાની સાથે હળી મળીને રહેતા હતા, હળી મળીને રહેતા હતા. દિવસમાં જમવાનું મળ્યું કે ના મળ્યું, પણ પરિવાર હળી મળીને રહીને કંઈ પણ આંસુ પાતળું ખાઈને જીવન ગુજારતા હતા. પરંતુ આજે જ્યારે પ્રભુએ આશીર્વાદ આપ્યા છે ને પ્રભુ પાસેથી આપણે આશીર્વાદિત થયા છે, આજે આપણી પરિસ્થિતિઓ સુધરી ગઈ છે, ત્યારે આજે જીવન ક્યાંનું ક્યાં બની રહ્યું છે. જોજે રે તારી જિંદગી જોવાની, જોજે રે તારી જિંદગી જોવાની. આજે જિંદગી જોવાની મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ માતા પિતાનું સન્માન કરવાનું છોડી દીધું છે. હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે માતા પિતાનું સન્માન કરનારા બનો. આજે જેઓએ માતા પિતાનું સન્માન કરવાનું છોડી દીધું છે, માતા પિતા સાથે બોલવાનું છોડી દીધું છે, એવાનું હું ફરી કહેવા માંગુ છું, તમારા માતા પિતા ગમે તે હોય, તમને ગાળો આપતા હોય, તમને કશું ના આપ્યું હોય તો પણ વાંધો નહીં, પરંતુ તમે તમારા માતા પિતાનું સન્માન કરો. ભલે તમારો હિસ્સો તમને ના આપ્યો હોય, એના લીધે તમે બોલવાનું છોડી દીધું હોય. માતા પિતા જોડેના સંબંધ તૂટવા પાછળના ઘણા કારણો હોય છે. કદાચ માતા પિતાએ તમને કદાચ તમારો હિસ્સો ના આપ્યો હોય, કદાચ તમે ઈચ્છતા હોય એમના જોડે તમારું લગ્ન જીવન ના કર્યું હોય, પારિવારિક જીવનની અંદર તમને ચડાવવા ના દીધા હોય, અથવા તમે કંઈક ઈચ્છતા હોય એ તમને લે આપ્યું ના હોય, ને એવા ઘણા બધા કારણો હોય, એના લીધે તમે આજે છોડી દીધું હોય. પરંતુ તમને કહેવા માંગુ છું, હું તમને કહેવા માંગુ છું, ભલે તમારા માતા પિતાએ તમને ના આપ્યું છે, પરંતુ પ્રભુએ તમને આપ્યું છે, એમાંથી તમે તમારા માતા પિતાને આપનારા બનો. એમાંથી તમે તમારા બાળકોને આપનારા બનો. એક દિવસે એ જ બાળકોને શરમ આવશે, એ જ બાળકોને શરમ આવશે. મારી પાસે એટલી બધા છે, હું આજે નોકરી કરું છું, આજે 10,000, 20,000, 50,000, લાખ રૂપિયા હું કમાવું છું, છતાં પણ હું આજે મારા માતા પિતાને હું આપતી નથી. પણ આજે મારા મમ્મી પપ્પા પાસે કશું નથી, છતાં પણ આજે મારું મમ્મી પપ્પા મને આપે છે. તમે સન્માન કરનારા બનો. જે દિવસે આ બાબતને તમે શીખી જશો, જે દિવસે આ બાબત તમે કરવા લાગશો, એ દિવસે લોકોની દ્રષ્ટિમાં તમે અયોગ્ય બનશો, પરંતુ પ્રભુની દ્રષ્ટિમાં યોગ્ય બનશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચન આધારિત, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે જે માતા પિતાનું સન્માન કરે છે એનું આયુષ્ય લાંબુ થાય છે. આજે તમે સન્માન કરનારા બનો. તમે આપો તે ખાય કે નહીં ખાય, પણ તમે આપો. તમે આપો તે પહેરે કે નહીં પહેરે, પરંતુ તમે આપો, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની દ્રષ્ટિમાં આપણે ભૂંડા ના બનીએ, પ્રભુની દ્રષ્ટિમાં ભૂંડા ના બનીએ. હાલેલુયા, હાલેલુયા,
માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એફેસીયનો પત્ર 6 અધ્યાય 2 અને 3 કલમ આપણે વાંચ્યું, ત્યાં કહે છે તારા પિતાનું તારી માનું સન્માન કર, તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. અને વચનયુક્ત આજ્ઞાને આપણે પાળતા ના હોય તો બાકીની જિંદગી નકામી પણ બને છે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનને આપણે ધ્યાનમાં લઈએ. નિર્ગમન 20 અધ્યાય 12મી કલમ વાંચીએ છીએ, ત્યાં પણ એ બાબત આપણને જોવા મળે છે. વાંચી લો નિર્ગમન 20:12. વાંચવા માટે થોડું ઝડપ રાખશો. નિર્ગમન 20:12, પુનઃનિયમ 5:16. તારા બાપનું તથા તારી માનું સન્માન રાખ કે તારો દેવ યહોવા જે દેશ તને આપે છે હા. તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. હાલેલુયા, હાલેલુયા. અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે, પહેલું વચન વાંચ્યું ત્યાં લખવામાં આવ્યું છે તારું કલ્યાણ થાય. એટલે સન્માન કરીએ છીએ, માતા પિતાને આપણે સન્માન કરીએ છીએ, ભલે આપણા જોડે અયોગ્ય હોય પણ એનું સન્માન કરીએ છીએ તો સુખ શાંતિ અને સમૃદ્ધિ, કલ્યાણ સમૃદ્ધિના આશીર્વાદોથી પ્રભુ આપણને ભરે છે. અને બીજી બાબત આપણને જોવા મળે છે કે ત્યાં પ્રભુ આ સમૃદ્ધિના વૃદ્ધિના આશીર્વાદોથી ભરે છે. એટલું નહીં પણ પૃથ્વી પર આપણું આયુષ્ય લાંબુ થાય. અને અહીં વાંચીએ છીએ ત્યાં કહે છે જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય, લાંબુ થાય. હાલેલુયા, હાલેલુયા. જે પ્રભુએ આપણને દેશ આપ્યો છે, જે પ્રભુએ આપણને રાજ્ય આપ્યો છે, જે પ્રભુએ આપણને જિલ્લો આપ્યો છે, જે પ્રભુએ આપણને તાલુકા આપ્યો છે, જે પ્રભુએ આપણને ગામ આપ્યું છે, જે પ્રભુએ આપણને ફળિયું આપ્યું છે, ત્યાં આપણે રહીશું તો પ્રભુ આપણને આશીર્વાદિત કરશે ને આપણા આયુષ્યનું પણ લાંબુ કરશે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પુનઃનિયમની અંદર વાંચીએ છીએ ત્યાં પણ એ જ લખવામાં આવ્યું છે. 5મા અધ્યાયની 16મી કલમની ઝડપથી વાંચો. યહોવા તારા દેવ તને આજ્ઞાઓ આપી તે પ્રમાણે તારા પિતાનું તથા તારી માનું સન્માન રાખ કે યહોવા તારા દેવ ઈશ્વર જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય અને તારું ભલું થાય. હાલેલુયા, હાલેલુયા. આ બીજી એક બાબત આપણને જોવા મળે છે. એ શું કહે છે? આપણું આયુષ્ય લાંબુ તો થાય પરંતુ શું કહે છે? ભલું થાય. હાલેલુયા, હાલેલુયા. માતા પિતા ભલે તમને આધીન નથી, તમારી વાત માનતા નથી, બરાબર, ભલે માતા પિતા એ તમારાથી જુદા થઈ ગયા હોય તો વાંધો નહીં, પણ તમે એમનું ભલું કરશો તો પ્રભુ તમારું ભલું કરશે. કઈ આમેન તો બોલો. તમે માતા પિતાનું ભલું કરશો તો પ્રભુ તમારું ભલું કરશે. ભલું કરવા ઓછા ચાહે છે. માન લાતે ઠોકી દે ને, હા ને, હા, માન લાત ઠોકીને કાઢી દે ને કાંઈ નહીં. આ અવડી લઈ કોતી નહીં લઈ દેની ને, માન લાતે ઠોક્યા ને કાંઈ નહીં. એલહાલ વળી એટલે પથારી પડી જાય તો એલહાલ વળી નહીં હોય જાણે. હા, એવડી બાબત ચાલે હે ને. હા, માન હાના બાગદા આખીએ તો દેન હો ને કાંઈ નહીં, એલાલું દેન હા ને જો લાજ ફાય કદી પાસે માં ફાઈએ હે ને. એ બધા દિમાગમાં હે ને, એ બધા દિમાગમાં હે ને. હા, પરંતુ તમને કહેવા માંગુ છું, આ બધી દિમાગમાંથી વાતને બહાર કાઢો, એ પ્રભુના હાથની અંદર સ્વાધીન કરો. પ્રભુના હાથની અંદર સ્વાધીન કરીને ચાલો, પ્રભુ એમની મુલાકાત લેશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે પ્રભુના હાથની અંદર સ્વાધીન કરીએ. કેમ કે પ્રભુના વચન આધારિત જો આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીએ છીએ અને પ્રભુના વચન આધારિત જો આપણે ચાલીએ છીએ ને તો પ્રભુ કહે છે જે તમારા હિતનું છે એ તમારા હિતમાં જ રહેશે. એ કઈના હિતનું થશે? કઈના હિતનું થશે નહીં, પણ આપણો વિશ્વાસ ડગી જાય છે માટે બીજાના હિતનું થઈ જાય છે અને આપણે પ્રભુના હાથની અંદર સ્વાધીન કરતા નથી, માટે આ પરિસ્થિતિઓ બને છે. પરંતુ આ જે કહેવા માંગુ છું, આ બધી બાબતોના લીધે પરિવાર તૂટી રહ્યું છે, પરંતુ વચન કહે છે પ્રમાણે
જે કરે તે, પરંતુ વિશ્વાસ કરનાર મંડળ જે મારો અવાજ સાંભળે છે હરેકને હું કહેવા માંગુ છું, માતા પિતાનું સન્માન કરો. માતા પિતા ગમે તેવા હોય પણ એમનું સન્માન કરો, એમનો આદર કરો, તો પ્રભુના વચન થકી આયુષ્ય લાંબુ થશે. પ્રભુ આશીર્વાદિત કરશે, આયુષ્યને લાંબુ કરશે. પ્રભુ એ જે જગ્યા પર રહીશું એ જગ્યાને આશીર્વાદિત કરશે અને આયુષ્યની વૃદ્ધિ કરશે. અને પ્રભુ એ આપણા આયુષ્યની વૃદ્ધિ કરશે ને આપણી સાથે એ ભલું કરશે, સારું કરશે, ખોટું થવા દેશે નહીં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે કેટલા જણ જેઓના માતા પિતા હયાત છે એમનું સન્માન કરવા માંગે છે. કરવા માંગો છો? કાદુને સન્માન કરવા માંગે, કાદુને સન્માન કરવા માંગે. એકબીજાના હાથ પકડો ને એકબીજાની બાજુ જો. એકબીજાનો હાથ પકડો, બધા એકબીજાનો હાથ પકડો. મારું બાજુ નહીં જતા, એકબીજાની બાજુ જાઓ. તમે એકબીજાની બાજુ જાઓ. તારા માતા પિતાનું સન્માન કરે એમ કહો. ભલે તું રાન ને દેનારી તો કઈ નહીં, બાકી તું સન્માન કહો. બહેનો એમ કહો, ભલે તું ઈચ્છિતી રીત્યા રહેતા વરાડને કરા દેનારી તો કઈ નહીં, સન્માન કહો. ભાઈઓ બહેન કઈ નાખા, તું જે ઈચ્છા રાખતો તું નહીં મળી તો કઈ નહીં, બાકી તું સન્માન કહો. બરાબર? બોલે બુયાડા નહીં દેનારી તો કઈ નહીં, તું સન્માન કહો. આખા તો ખરે હા કહેવાનું મન ના થાય હે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, જે વ્યક્તિ પોતાના માતા પિતાનું સન્માન કરે છે એ આશીર્વાદોને પ્રાપ્ત કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલાક એવા હોય છે જેઓ માતા પિતાને, જે હાથો માતા પિતા મોટા કરે છે, બરાબર, અને એ જ હાથ પકડીને માતા પિતા ગમે તે જગ્યા પર બધું લઈ જઈને શીખાવે છે, એ જ હાથથી માતા પિતાને જોડી નાખતા છે. કેટલાક વ્યક્તિઓ એ જ હાથથી જોડે છે, એમ મારે તેમ મારે, બરાબર. અને માતા પિતાને કેટલાક એવા શબ્દો કાઢીને બોલે, ગાળો આપે, સાંભળવાનું મન ન થાય. પરંતુ માતા પિતા ગમે તે કરે, પરંતુ આદરયુક્ત એમની સાથે વર્તો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઊંચા અવાજે વાત કરવાથી કશું નહીં, પરંતુ પ્રેમથી વાત કરવાથી બધું જ સમજૂતી થઈ શકે છે. પરંતુ માતા પિતાનું સન્માન કરો. હાલેલુયા, હાલેલુયા. આયુષ્ય ક્યારે આપણે લાંબુ કરી શકીએ છીએ? આપણું આયુષ્ય ક્યારે લાંબુ થઈ શકે છે? જ્યારે પરમેશ્વરના વચન પ્રમાણે, પહેલી બાબતે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે માતા પિતાનું સન્માન કરીએ છીએ તો આપણું આયુષ્ય લાંબુ થાય છે. હાલેલુયા, હાલેલુયા. આ સન્ડે સ્કૂલ ચાલુ છે, કદાચ બાળકો બહાર ફરતા હોય એના કરતાં તમે બાળકોને સન્ડે સ્કૂલમાં મોકલી દેજો, જેથી કરીને બહાર ફર્યા ના કરે. અને જે માતાઓ બાળકોને લઈને બહાર બેસે છે એ પણ તમે સન્ડે સ્કૂલમાં જઈએ તો બેસો, જેથી કરીને બાળકો કશું શીખે. બરાબર? એટલે સન્ડે સ્કૂલમાં બાળકોને મોકલતા રહેજો. પ્રભુના વચનની અંદર લખવામાં આવે છે, પહેલી બાબત આપણે જઈ ગયા, માતા પિતાનું સન્માન કરવા દ્વારા આયુષ્યની વૃદ્ધિ થઈ શકે છે. બીજી બાબત આપણે વાંચીએ, પુનઃનિયમ 4 અધ્યાય 40મી કલમને વાંચો. અને જે તેના વિધિઓ તથા તેની આજ્ઞાઓ હું તને આજે ફરમાવું છું તે તારે પાળવા, કે તારું તથા તારી પાછળ તારા છોકરાનું ભલું થાય, ને જે દેશ યહોવા તારો દેવ તને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. 12મો અધ્યાય 28મી કલમને પણ વાંચો. આ જે બધા વચનો હું તને ફરમાવું છું તે લક્ષ દઈને સાંભળ. એ સારું કે યહોવા તારા દેવની નજરમાં જે સારું ને યથાર્થ તે કર્યાથી તારું ને તારી પાછળ તારા છોકરાનું સદા ભલું થાય. હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત છે, માતા પિતાનું સન્માન કરવા દ્વારા આપણા આયુષ્ય લાંબુ કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બધા મળીને બોલો તો ખરા. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત આપણને જોવા મળે છે, પુનઃનિયમ 4 અધ્યાય અને 40મી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં બીજી બાબત લખવામાં આવી છે. પ્રભુ કહે છે, અને જે
તેમના વિધિઓ તથા તેમની આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તારે પાળવા કે તારું તથા તારી પાછળ તારા છોકરાનું ભલું થાય. ને શું કહે છે? ને જે દેશ યહોવા તમારા ઈશ્વર તમને સદાના માટે આપે છે તેમાં તમારું આયુષ્ય દીર્ઘ થાય, લાંબુ થાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલા જણ છે લાંબુ આયુષ્ય થાય એવું ઈચ્છા રાખો છો? કોલે જાણે ઈચ્છા રાખતે કા આજુ ભાઈ કદી કાંજી ભાઈ થારા કોલે જાણે ઈચ્છા રાખતે કે આજે કાલે મોજે ભાઈ. એક જાણે આખે એવડી ઈચ્છા રાખો આખે દાદી આમી કાંઈ ફેલે પ્રભુ હવે તું જાય કાંઈ નહીં આખું કાકા ઘણે બધી ઈચ્છા રાખી હે કંટાળી ગઈ હે લે થારા હે કોઈ ગોત હે નહીં કા પરંતુ હોળી ઈચ્છા રાખના રહા ઈચ્છા પ્રભુ નિથક કઈ હોળીમાં પ્રાર્થના હે બીજા કઈ આખું બરાબર ને તો હા નામે નાખી દીજે તોય બીજા એટલે ને આખના હા બરાબર પ્રભુની યોજના પ્રમાણે બધું થાય. પરંતુ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુની વિધિઓ અને પ્રભુની આજ્ઞાઓ પાળવા થકી પ્રભુની વિધિઓ ને પ્રભુની આજ્ઞાઓ પાળવાથી આજે આયુષ્યની વૃદ્ધિ થાય છે. હાલેલુયા, 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 હાલેલુયા. કેટલા જણ પ્રભુની આજ્ઞાઓ પાળે છે? પાળો છો? પાળો છો? કેટલા જણ પાળો છો? પ્રભુની આજ્ઞાઓ પાળો છો? પાળો છો ને? પરમેશ્વરની આજ્ઞા પાળવાની જરૂર છે. વચન કહે છે આજે હું વચન તમને ફરમાવું છું તે તમારા અંતઃકરણની અંદર તમે ઠસાવી રાખો. પ્રભુ એવું નહીં કહેતા કે તમને પહેલા તમારા મા બાપે તમને આપ્યું નથી એ બધું તમે અંતઃકરણમાં ઠસાવો. પ્રભુ એવું નહીં કહેતા. પ્રભુ કહે છે જે હું તમને જણાવું છું તે તમારા અંતઃકરણમાં તમે ઠસાવી રાખો. અને ઠસાવી રાખો અને શું કહે છે? ઘરમાંથી બહાર જતા, બહારથી અંદર આવતા, સૂતા, ઉઠતા, ખાતા, ફરતા એનું તમે સ્મરણ કરો. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુના વચન પ્રમાણે આપેલી આજ્ઞાઓને આપણે જ્યારે પાળીએ છીએ અને એ વિધિઓ પ્રમાણે જીવન જીવીએ છીએ ત્યારે આપણા આયુષ્યની વૃદ્ધિ થાય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ જે આજ્ઞા આપી છે એ આજ્ઞા આપણા અંતઃકરણની અંદર રાખવી ખૂબ જરૂરી છે. જ્યારે એ આજ્ઞાઓને આપણે આપણા અંતઃકરણની અંદર રાખીએ છીએ અને એ પ્રમાણે જ્યારે આપણે જીવન જીવીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ આપણું ભલું થાય છે. અને પૃથ્વી પર જે પ્રભુએ આપણને આયુષ્ય આપ્યું છે એ આયુષ્ય એ ફળદ્રુપ થાય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ આપણને કેવી કેવી આજ્ઞાઓ આપી છે? કેવી કેવી આજ્ઞાઓ આપી છે? કેવી કેવી આજ્ઞાઓ આપી છે? પ્રભુએ આપણને 10 આજ્ઞાઓ આપી છે ને. 10 માંથી કેટલા જણ 10 પાળે છે? 9 આજ્ઞા કેટલા જણ પાળે છે? 8 આજ્ઞા કેટલા જણ પાળે છે? 7 આજ્ઞા કેટલા જણ પાળે? કઈ નહીં. 1 આજ્ઞા કેટલા જણ પાળે છે? 10 માંથી એક જ આજ્ઞા પણ એક જ આજ્ઞા પાળતા છો કે નહીં? કે એક બીની આજ્ઞા પાળો? હા, 10 માંથી બીજી નહીં ગાંઠતી રહી બાકી ગાંઠે હોડી એકથી આજ્ઞા તો પાળતા હે કે નહીં? કેટલા જણ પાળો છો? છેલ્લે એક તો બી આજ્ઞા 4-5 જણે બધે નહીં જ પાળે રહે. બરાબર. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તો આયુષ્યને કેવી રીતે આપણે લંબાવી શકીએ છીએ? આપણું આયુષ્ય કેવી રીતે લાંબુ થતું જઈ શકીએ? જે આયુષ્ય આપ્યું છે એને પણ આપણે ટૂંકાવીએ છીએ એવું કહેવાય. જે પ્રભુએ આપણને આયુષ્ય આપ્યું છે એને પણ આપણે ટૂંકાવી રહ્યા છે એવું કહેવાય. પરંતુ હું તમને કહેવા માગું છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે જે કંઈ પણ પ્રભુએ આપણને આજ્ઞાઓ આપી છે,
જે કંઈ પણ પ્રભુએ આપણને નિયમો ઠરાવ્યા છે એને આપણે પાળનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ગયા રવિવારે વરસાદ ખૂબ જ આવતો હતો, એના લીધે ચર્ચમાં કેટલાક પાસે આવવા માટે સુવિધા ના હતી, એટલે આવી શક્યા ના હતા. પરંતુ આજે મોટા ભાગે બધા લોકો આવીને બેઠા છે. પરંતુ કેટલાક લોકો વરસાદનું બહાનું કરીને ખેતરમાં રોપવા લાગેલા. સાચી વાત છે ને? હે, કેટલાક લોકો વરસાદ આવે છે એટલે બહુ વરસાદ આવતો હતો એટલે આવી શકાય ને એવું કહી આપે છે, પરંતુ રોપી લઈએ. તો કેટલા લોકો રોપવા બી લાગેલા ને. હે, તો શું એ આજ્ઞા પાળેલી કહેવાય? એ આજ્ઞા પાળેલી કહેવાય? નહીં, એ આજ્ઞા પાળેલી ના કહેવાય. કેમ કે એ આજ્ઞાનો ભંગ કર્યો છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, જે કંઈ પણ પ્રભુએ આપણને આજ્ઞાઓ ઠરાવી છે, આજ્ઞાઓ આપી છે, જ્યારે એ આજ્ઞાઓને આપણે પાળીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનમાં લખ્યા પ્રમાણે આપણે આશીર્વાદોને પ્રાપ્ત કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ જ્યારે આપણે એ આજ્ઞાઓ પાળતા નથી ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો આપણે શ્રાપને લઈએ છીએ. કેમ કે જે આજ્ઞા પાળતો નથી તે શત્રુ શેતાનનું બાળક છે. કેમ કે શેતાન એ જૂઠો છે, એને જૂઠાનો બાપ છે, તે બાપના દીકરા દીકરીઓ બનીએ છે. માટે હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે પ્રભુએ જેટલી બી આજ્ઞાઓ આપી છે એ આજ્ઞાઓને પાળનારા બનીએ. અને તમે ઘરે જઈને અભ્યાસ કરજો. નિર્ગમન 20મા અધ્યાયની અંદર તમને આજ્ઞાઓ જોવા મળશે. તમે અભ્યાસ કરજો. હું વંચાવવા માંગતો નથી, પરંતુ એ આજ્ઞાઓને આપણે ધ્યાનમાં રાખીને પાળનારા બનીએ. ને વચન કહે છે પ્રમાણે પુનઃનિયમ 12:28માં લખવામાં આવ્યું છે પ્રમાણે શું કહે છે ત્યાં પણ? પુનઃનિયમ 12:28, આ જે બધા વચનો હું તને ફરમાવું છું હા, તે લક્ષ દઈને સાંભળ. હમ, એ સારું કે યહોવા તારા દેવની નજરમાં જે સારું ને યથાર્થ તે કર્યાથી તારું ને તારી પાછળ તારા છોકરાનું સદા ભલું થાય. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ જે આજ્ઞા આપી છે ને, આજે તમે પાળશો તો એ બાળકોની અંદર વવાશે. અને બાળકોની અંદર વવાશે એટલે બાળકની અંદર પણ એ જ બીજ વાવવાના લીધે એ જ વૃક્ષ ઉગશે ને એ જ ફળ આપનારું બનશે. માટે શું કહે છે? તમારું ભલું થશે તો તમારા પરિવારનું ભલું થશે. પણ તમે અયોગ્ય જીવન જીવશો તો તમારા પરિવારની પણ બરબાદી થશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે પ્રભુના વચનોને આપણે સ્વીકારીને એ પ્રમાણે જીવન જીવનારા બનીએ. વચન કહે છે જે વચન હું તમને ફરમાવું છું તે લક્ષ્ય આપીને, શું કહે છે? ખાલી સાંભળીને નહીં, પરંતુ કહે છે લક્ષ્ય આપીને કંઈ પણ કામ હોય આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ અગત્યનું હોય એના પર આપણે લક્ષ્ય દઈને કામ કરીએ છીએ, ધ્યાન આપીને કામ કરીએ છીએ, મહેનત કરીએ છીએ. એ પ્રમાણે આપણે લક્ષ્ય આપીને પ્રભુના વચનોને ધ્યાનમાં રાખવું જરૂરી છે. ને કહે છે કે દેવની નજરમાં એ સારું અને ઘટિત તે કર્યાથી પ્રભુની આજ્ઞાઓ પાળીને, લક્ષ્ય દઈને પાળીને પ્રભુની આગળ યોગ્ય કાર્ય કરીશું, યોગ્ય રીતે જીવન જીવીશું અને પ્રભુની દ્રષ્ટિમાં સભે એ રીતે આપણે ચાલીશું તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એક કાર્ય કરવાથી તારું અને તારી પાછળ તારા છોકરાનું સદા ભલું થશે. હાલેલુયા, હાલેલુયા. ભલું થશે અને દીર્ઘ આયુષ્યને પ્રાપ્ત કરીશું. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ બાબતને આપણે ધ્યાનમાં લઈએ. બીજી બાબત આપણને જોવા મળે છે કે પ્રભુની વિધિઓ અને આજ્ઞાઓ પાળવાથી, પ્રભુની વિધિઓ અને આજ્ઞાઓ પાળવાથી આપણા આયુષ્યની આપણે વૃદ્ધિ કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત આપણે જોઈ ગયા, માતા પિતાનું સન્માન કરવાથી આયુષ્યની વૃદ્ધિ જોઈ શકીએ છીએ. બીજી બાબતે પ્રભુને આ વિધિઓ અને આજ્ઞાઓ પાળવાથી આયુષ્યની વૃદ્ધિ જોઈ શકીએ છીએ. અને ત્રીજી બાબતે પ્રભુના વચનને વાંચીએ. પુનઃનિયમ એનો 5મો અધ્યાય, પુનઃનિયમ એનો 5મો અધ્યાય અને વાંચો 32 અને 33મી કલમ. માટે યહોવા તમારા દેવે તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમારે કાળજી રાખીને વર્તવું.
તમારે ડાબે કે જમણે હાથે વળવું નહીં. જે માર્ગ યહોવા તમારા દેવે તમને ફરમાવ્યો છે તેમાં જ તમારે ચાલવું. એ સારું કે તમે જીવતા રહો ને તમારું ભલું થાય ને જે દેશનું વતન તમે પામશો તેમાં તમારું આયુષ્ય લાંબુ થાય. હાલેલુયા, હાલેલુયા. ત્રીજી બાબત એ આપણને જોવા મળે છે પ્રભુના માર્ગમાં ચાલવાથી. હાલેલુયા, હાલેલુયા. પ્રભુની આજ્ઞાઓ પાળીને પ્રભુના માર્ગમાં ચાલવાથી આપણા આયુષ્યને આપણે લાંબુ થતું જઈ શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. આજે અહીં બેઠેલા હરેકના આયુષ્યો લાંબુ થયું છે. કેમ? કેમ કે પ્રભુની આજ્ઞાઓ પાળીને પ્રભુના માર્ગમાં આવ્યા ત્યારે આયુષ્ય લાંબુ થયું છે. નહીં તો જગતના માર્ગમાં પડીને દારૂ વ્યસન પીને પડી રહેતા હતા ત્યારે આયુષ્ય ક્યારનું પતી ગયો હતો. દારૂ વ્યસનની અંદર, લડાઈ ઝઘડાની અંદર પડી રહ્યા હતા ત્યારે ક્યારનું પતી ગયો હતો. કેમ કે દારૂ વ્યસન ખાવાથી, ચૂટકી ગુટકી મસાલા બધા ખાવાથી, દારૂ વ્યસન બધું કરવાથી આ શરીરના અવયવ નબળા પડે છે, લીવર ખરાબ થાય છે. ડોક્ટરો પણ એક દિવસ એ કહી આપે છે, ડોક્ટરો પણ એક દિવસ એ કહી આપે છે હવે તારા માટે કોઈ ઈલાજ રહ્યો નથી. કેમ કે તારું શરીરનું લય બધું જ પાણી બની ગયું છે. શું? અને કેટલા કઈ બેઠેલા છે તેઓના માટે આ શબ્દ પણ ઉચ્ચારવામાં આવ્યા. એ સમયને અંતરે પ્રભુના માર્ગને સ્વીકાર્યું, તેમને નવું જીવન મળ્યું છે. હાલેલુયા, હાલેલુયા. માટે હું તમને કહેવા માંગુ છું, વચન કહે છે કે માટે યહોવા તમારા ઈશ્વર તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમારે કાળજી રાખીને વર્તવો. તમારે ડાબે કે જમણે નહીં, ડાબે બી નહીં જવું, જમણે પણ નહીં જવું. બરાબર? સીધું જ પ્રભુએ જે માર્ગ બતાવ્યો છે એ સીધા જ માર્ગની અંદર ચાલવો જરૂરી છે. એ માર્ગ કયો છે? સ્વર્ગનો માર્ગ છે કે નહીં? હે? આપણને પ્રભુએ જે માર્ગ બતાવ્યો છે દેવના ઘરનો માર્ગ, એ સ્વર્ગીય ઘર છે, એ માર્ગને આપણે જોવું છે. દેવના રાજ્યની અંદર આપણે કેવી રીતે પ્રવેશ કરી શકીએ એ માર્ગ પર આપણે ચાલવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે ગીત શાસ્ત્રોની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે નીચે જિંદગીના અંતે આપણી સાથે દયા અને ભલાઈ આવશે. અને એ માર્ગ પર જો ચાલીશો તો મારા પ્રિય ભાઈ બહેનો આપણા આયુષ્યની વૃદ્ધિ જઈ શકીશું. હાલેલુયા, હાલેલુયા. બધા મળીને બોલ્યા હાલેલુયા, હાલેલુયા. બંને હાથોને ઊંચો ઉઠાઈને બોલ્યા હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. ત્રીજી બાબત જોવા મળે છે પ્રભુના માર્ગમાં ચાલવાથી પ્રભુએ જે આજ્ઞાઓ આપણને ઠરાવી છે એ કાળજી રાખીને પાળવાથી, લક્ષ્ય રાખીને આપણે ચાલવાથી મારા પ્રિય ભાઈ ને બહેનો આપણા આયુષ્યને આપણે લાંબુ થતું જઈ શકીએ છીએ. પરંતુ આગળ આપણે ચાલીએ છીએ, જીવન જીવીએ છીએ. જીવન જીવતા જીવતા જીવનની અંદર કેટલીક પરિસ્થિતિઓ એવી આવે છે, ચડતી પડતી આવે છે, ને જ્યારે પડતી આવે પરિસ્થિતિઓ આવે છે ત્યારે પ્રભુથી થોડું માર્ગ એમ થવા લાગે, થોડું આમ થવા લાગે. ઘણા બધા એવા હોય છે, ઘણા બધા એવા ભાઈ બહેનો હોય છે પ્રભુની સન્નિધિમાં આવ્યા હોય ત્યારે મરણની પથારીથી એમને સાજાપણું પ્રાપ્ત કર્યું છે. પરંતુ જ્યારે એવી પરિસ્થિતિ આવે છે, એ પોતાની ભૂલની લીધે પરિસ્થિતિ આવે છે, ત્યારે પ્રભુ એમાં ધીરજ રાખે છે. ને ધીરજ રાખે છે ત્યારે આપણને ગમતું નથી, કેટલાકને ગમતું નથી. જ્યારે ગમતું નથી ત્યારે શું કરે છે? તામ ભોગા થાય તો પીછી ટાંકી દે એટલે હારા જ જાય, એટલે ઠાકાં જ રાત્યા જ નીકળી જાય. બરાબર? ઠાકાં રાત્યા જ જાય, ઠાકાં જાય ને ત્યાં પીછી ટાંકાડી લઈ જાય. બરાબર? બાકી પાછા હારા ને પાછા ત્યાં દાણા એ દે ત્યાં જજા, એટલે ત્યાં પાછા જે થવે ને ત્યાં જઈ રહે. પાછા હિંગળી ને નીએ પાછા કોતા મળે એટલે સમજી જ જાય ના અહીંયા કાંઈ ને કાંઈ ભાઈ ગયા અમે. હિંગળા જાય તે પાસે બધું ભેગું કરીને આવે, પછી પ્રાર્થના જેવી કરે ને જાય જ પડે. ચાલ હેમ્બરી લે જાય,
પરંતુ ધીરજ રાખતા આવડતું નથી. પ્રભુના માર્ગને ભૂલી જતા છે. પ્રભુના માર્ગને ભૂલી જતા છે. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુએ જે વચન આપ્યું છે, હું તમને ક્યારે પણ મૂકી દઈશ નહીં, તજી દઈશ નહીં. જો પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ તો પ્રભુના વચન પર આપણે વિશ્વાસ કરીએ ને, પ્રભુએ કીધું છે તમને ક્યારે પણ મૂકી દઈશ નહીં, તજી દઈશ નહીં. તો પ્રભુની સુરક્ષા હેઠળ આપણે છે. જીવનની અંદર આપણી ભૂલોના લીધે કેટલીક તકલીફો આવી, વાતાવરણના લીધે તકલીફો આવી, તો ધીરજ રાખવું પણ જરૂરી છે. ધીરજ રાખીશું તેનું પ્રતિફળ આપણે પ્રાપ્ત કરીશું. પરંતુ નહીં, પ્રભુના માર્ગને ભૂલીને આમ તેમ ભટકવા લાગે છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુના માર્ગની અંદર ચાલનારા બનો. ગમે તે જીવનની અંદર પરિસ્થિતિઓ થાય, પરંતુ પ્રભુના માર્ગની અંદર ચાલનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. જે પ્રભુના માર્ગની અંદર ચાલી રહીશું, એમ તેમ આપણે ફરીશું ને એમ તેમ ભટકી ના જશું, પરંતુ અંત સુધી એક વખત પ્રભુને જીવન સમર્પિત કર્યું, પછી મરીએ કે જીવીએ પણ પ્રભુ તારા છે. જો પ્રભુને કીધું છે તો મારા પ્રિય ભાઈ બહેનો, અંત સુધી પ્રભુના માર્ગમાં ચાલવું જરૂરી છે. જો અંત સુધી પ્રભુના માર્ગમાં રહીને દયા ભલાઈની અંદર જીવન જીવી શકીશું, તો આપણા આયુષ્યને લાંબુ થતું પણ આપણે જઈ શકીશું. હાલેલુયા, હાલેલુયા. ચોથી બાબત તરફ આપણે આગળ વધીએ. સમય મારો પૂરો થવા આવ્યો છે. હજુ 4 બાબત જેટલી બાકી છે, પરંતુ હવે ઝડપથી હું તમારી મધ્યે હું જણાવી દઈશ. ઝડપથી આપણે એ બાબતને જોઈ લઈશું. પ્રભુના વચનને વાંચીએ. પુનઃનિયમ એનો 25મો અધ્યાય, પુનઃનિયમ 25મો અધ્યાય અને 13 થી 16 કલમને વાંચો. તું તારી કોથળીમાં જુદી જુદી તરહના કાંટલા, એટલે એક મોટું ને એક નાનું ન રાખ. શું કહે છે? તો તારી કોથળીમાં જુદી જુદી જાતના કાંટલા, વજનિયા, જે ટ્રાન્સલેશન નવી આવૃત્તિના બાઇબલ છે એની અંદર લખવામાં આવેલા છે કે વજનિયા એટલે એક મોટું અને એક નાનું ન રાખ. શું કહે છે? તું તારા ઘરમાં અનેક તરહના માપ, હા, એટલે એક મોટું ને એક નાનું ન રાખ. હા, પૂરેપૂરું તથા અદલ કાટલું તું રાખ. હા, પૂરેપૂરું તથા અદલ માપ પણ રાખ. એ માટે કે જે દેશ યહોવા તારો દેવ તને આપે છે, તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય. કેમ કે જેવો એવા કામ કરે છે, એટલે જેવો અન્યાય કરે છે, તે સર્વ યહોવા તારા દેવને અમંગળ લાગે છે. હાલેલુયા, હાલેલુયા. ચોથી બાબત હું તમને કહેવા માંગુ છું, ઉચ્ચ કે નીચ નહીં, પરંતુ એક સરખો પ્રેમ રાખવાથી. વચન કહે છે નાનું કાટલું ના રાખ કે મોટું કાટલું ના રાખ. વચનની અંદર લખવામાં આવ્યું છે જે અલગ અલગ પ્રકારના કાટલા લઈને ચાલે છે, એટલે આપણે દેશી ભાષાની અંદર મિયાળો કોલા જણા દેખલો है. गुजराती में चल गया मन भी नहीं खबर हमें बराबर. बाकी मियाळो कोला जणा आपे देखलो ही है. मियाळो देखियो ने आते देखाड़ा बराबर. बधे ज आज है ना पा. हाँ, तो काहे को होय? हाँ, तो बदले है क्या? नहीं बदले है ने. कलर बदले है, हाँ, रंग बदले है, देखाव बदले है. तो કેટલાક આપણામાંના પણ એવા છે, અલગ અલગ પ્રકારના કાટલા લઈને ફરે છે. જ્યાં જે જરૂર પડે ને ત્યાં તરત કાટલો રાખી જ દે. જ્યાં વજન નાખવાનું ને ત્યાં કિલોની જગ્યાએ 2 કિલોનું બી કાટલું મૂકી જ દે. પછી ઉચકાઈ કઈ નહીં. પણ એવું લાગે ને ત્યાં હેરા બી નહીં થવાય ને કઈ નહીં થવાય. હા, આજ અમારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, એકદમ પ્રેક્ટિકલી બાબત સમજવા જેવી છે. આજે આપણા આયુષ્યની વૃદ્ધિ થાય એવું જ આપણે ઈચ્છા રાખીએ છીએ, તો અલગ અલગ પ્રકારના વજનને આપણા જીવનની અંદર ના રાખીએ, પરંતુ બધા એકબીજા પ્રત્યે એક સરખો પ્રેમ રાખનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બધા એકબીજાની સાથે સરખો પ્રેમ રાખનારા બનીએ. ભલે ઉચ્ચ હોય કે નીચ હોય, ધનવાન હોય કે ગરીબ હોય, રાજા હોય
કે સામાન્ય વ્યક્તિ હોય, પરંતુ બધાની સાથે એક સરખો પ્રેમ રાખવો જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. અને માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એક ઉત્તમ નમૂનો આપ્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે હર હંમેશા એ રાજાઓની પંગતમાં નહીં, પરંતુ સામાન્ય લોકોની પંગતમાં રહેતો હતો. જે રાજાઓનો રાજા હોવા છતાં પણ મહેલમાં નહીં, પરંતુ લોકોની ભીડમાં રહેતો હતો. હાલેલુયા, હાલેલુયા. એ એક જ કાટલું લઈને ફરતો હતો. આજે આપણે પણ એક જ કાટલું લઈને ફરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. ચોથી બાબત છે, ઘરે જઈને અભ્યાસ કરજો. 11:30 વાગવાના છે. મારી પાસે હવે માત્ર ને માત્ર 10 મિનિટ બી નથી રહેલી, એટલે હું ઝડપથી આગળ વધી રહ્યો છું. ચોથી બાબત, ઉચ્ચ નીચ નહીં, પરંતુ એક સરખો પ્રેમ રાખવો. એ પ્રભુના વચનની અંદર તમને જોવા મળશે. પુનઃનિયમ 13મો અધ્યાય 25મો અધ્યાય 13 થી 16 કલમ સુધી તમે વાંચશો તો તમને ત્યાં ઘણી બધી બાબતો સમજવા મળશે. 5મી બાબત તરફ આપણે આગળ વધીએ છીએ તો નીતિ વચનનો 10મો અધ્યાય અને 27મી કલમ વાંચીએ છીએ તો શું લખવામાં આવ્યું છે, વાંચો. અને સબત શિક્ષક 8:13 કંઈક તૈયાર રાખો. યહોવાનું ભય આયુષ્ય વધારે છે, પણ દુષ્ટોના વર્ષો ટૂંકા કરવામાં આવશે. સદાચારીઓ સબત શિક્ષક 8:13. પણ દુષ્ટનું ભલું થશે નહીં, અને તેનું આયુષ્ય છાયારૂપ છે, તે દીર્ઘ થશે નહીં, કેમ કે તે દેવનું ભય રાખતો નથી. હાલેલુયા, હાલેલુયા. 5મી બાબત છે, જે પરમેશ્વરનું ભય રાખે છે એ પોતાના આયુષ્યને લાંબુ થતું જશે. હાલેલુયા, હાલેલુયા. એકબીજાની બાજુ જોઈને કહો, પ્રભુનો ભય રાખ. મારી બાજુ નહીં જતા, એકબીજાની બાજુ જોઈને કહો, પ્રભુનો ભય રાખ, પ્રભુનો ભય રાખ. એઠા મૂડી કહી લીધી કલા જાણ હે તે પ્રભુનો ભય ના રાખા જી કાઢે એટલે એઠા મૂડી કહી લીધી કાંઈ કહે. બરાબર, કાંઈ વાંધો નહીં. પ્રભુનો ભય નહીં રાખા તો નહીં રાખતા, વાંધો નહીં. બાકી એક જે પ્રભુએ હાથું જ લાંબો કરી દે ને તો ભય બી નહીં રડીને કાંઈ નહીં રડી પાસે ભૂએ નીચે જ જ્યાં પડી. હા કા, ભય નહીં રાખો તો ભૂએ નીચે જ્યાં પડી. આપણે ગામિત મેં આપણા ભૂ રાખે છે ને, આજે ભય નહીં રાખવો દેવનો તો એક દે ભૂયની નીચે જ જ્યાં પડી. બરાબર, એટલે પરમેશ્વરનો ભય રાખીને જીવન જીવનારા બનીએ કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો આપણા આયુષ્યોને આપણે વૃદ્ધિ થતી જઈ શકીએ, આયુષ્યની અંદર સુરક્ષાને આપણે પ્રાપ્ત કરીએ. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, યહોવાનું ભય આયુષ્ય વધારે છે. અને જ્યારે દેવનું ભય આપણા જીવનની અંદર હોય છે ત્યારે હરેક ભૂંડું કાર્ય કરતા આપણને અટકાવે છે. કેમ કે પવિત્ર આત્મા, સત્યના આત્મા જે સર્વ સત્યની અંદર ધરે છે એ સદાની માટે આપણી સાથે રહે છે. જ્યારે અયોગ્ય કામની પાસે આપણે પહોંચીએ છીએ, અયોગ્ય સંગતમાં આપણે પહોંચીએ છીએ, અયોગ્ય જગ્યા પર ચાલીએ છીએ, ત્યારે એ પરમેશ્વર જો પવિત્ર આત્મા છે એ આપણી પાસે આવે છે અને ત્યાંથી આપણને અટકાવે છે. પરમેશ્વરનો ભય રાખતા આપણને શીખવે છે, નહીં આ તારું કામ નથી, નહીં આ તારો માર્ગ નથી, નહીં આ તારી સંગત નથી. પ્રભુ ત્યાંથી બહાર કાઢે છે. હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે આ બાબત આપણી સાથે બને છે ત્યારે આપણા આયુષ્યની આપણે સુરક્ષા પ્રાપ્ત કરીએ છીએ, આપણી જિંદગીની સુરક્ષાને પ્રાપ્ત કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. માટે એ પણ તમે ઘરે જઈને બરાબર અભ્યાસ કરજો, તમને જોવા મળશે. અને મારા પ્રિય ભાઈ બહેનો, છેલ્લી બાબત હું તમને જણાવવા માંગુ છું. પ્રભુના વચનની અંદર વાંચીએ નીતિ વચન એનો 28મો અધ્યાય અને 16મી કલમને આપણે વાંચી લઈએ ને ત્યારબાદ હું પ્રાર્થના કરવા માંગુ છું. દરેક વ્યક્તિ આપણે વાંચીએ નીતિ વચન 28:16. જે હાકેમ અણસમજણો હોય છે તે મોટો જુલમગાર પણ હોય છે, પણ જે લોભનો દ્વેષ કરે છે તેનું આવરદા લંબાશે. હાલેલુયા, હાલેલુયા. જે લોભ કરવાનું છોડે છે, લોભને ધિક્કારે છે, તેનું આયુષ્ય લાંબુ થશે. હાલેલુયા, હાલેલુયા. પણ જે લોભી મનનું છે ને એનું આયુષ્ય ટૂંકું થશે. કેમ કે ભેગું કરવા રહેશે, ભેગું કરીને ત્યાં જ એ દબાઈ જશે. પરંતુ જે કંઈ પણ વ્યક્તિ પરમેશ્વરનો ભય રાખીને પરમેશ્વરના વચન પ્રમાણે જીવન જીવીને પરમેશ્વરના વચનમાં રહીને એ જીવન જીવશે, વચનનો લોભ રાખશે તો વાંધો નહીં,
પરંતુ જગતના દ્રવ્યનો લોભ રાખવાનો છોડી દેવું પડશે. વચનનો જેટલો લોભ રાખીશું એટલો આપણા માટે ફાયદો છે. લોભ રાખીને આપણે પ્રાપ્ત કરીએ કે નહીં? જગતના વાના માટે કેટલા બધા દોડીએ છે, લોભ રાખીને કેટલા બધા દોડે છે, ઘણા બધા દોડે છે. આ થાય પેલું પ્રાપ્ત કરી લો. પણ એવી જ રીતે વચનના લોભના માટે તમે દોડો તો મને આજે વચન મળી જાય તો કેટલો ફાયદો થાય. આજે મારા પ્રિય ભાઈ બહેનો માટે વચનની અંદર લખવામાં આવ્યું છે, પણ જે લોભનો દ્વેષ કરે છે તેનું જ આયુષ્ય લાંબુ થશે. લોભને ધિક્કારીને પરમેશ્વરની ભક્તિ નિયમસર કરતા રહેશે, એમનું આયુષ્ય લાંબુ થઈ શકશે. હાલેલુયા, હાલેલુયા. છેલ્લી 3 બાબતો તમે તમને ઉપરથી જણાવી દીધી છે, પરંતુ ઘરે જઈને તમે બરાબર અભ્યાસ કરજો. અને અભ્યાસ કરશો તો તમને એમાંથી શીખવું ઘણું બધું મળશે. આજે આપણે શીખ્યા છે આપણા આયુષ્ય ક્યારે લાંબુ થઈ શકે છે, આયુષ્યની વૃદ્ધિ ક્યારે થઈ શકે છે. તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પહેલી બાબત મા બાપનું સન્માન કરવાથી, બીજી બાબત છે પ્રભુની વિધિઓ અને આજ્ઞાઓ પાળવાથી, ત્રીજી બાબત છે પ્રભુના માર્ગમાં ચાલવાથી, ચોથી બાબત છે કોઈ ઉચ્ચ નહીં નીચ નહીં પરંતુ એક સરખો પ્રેમ રાખવાથી, પાંચમી બાબત પ્રભુનો ભય રાખીને જીવન જીવવાથી, અને છઠ્ઠી બાબત લોભનો દ્વેષ કરવાથી, અને સાતમી બાબત જ્યારે આપણે વાંચીએ છીએ બીજો રાજાઓમાંથી મેં હિજકિયા રાજા વિશે તમને જણાવ્યું, ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુની આગળ મસ્તકો નમાવાથી આપણા આયુષ્યની વૃદ્ધિ થાય છે. માટે આજે આ વચનો તમારી મધ્ય મેં મૂક્યા છે. પ્રભુ જે વચન લાવ્યો છે વચન થકી પ્રભુ દરેકના આશીર્વાદ આપે, પ્રભુ દરેકના આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. આવો આપણી આંખોને બંધ કરી આ સમયે પ્રાર્થનાની અંદર આપણે જોવા માંગીએ છીએ.